નમસ્કાર, ચાલો જોઈએ આપણે ધોરણ 8નું પેપર. બરાબર, વિષય છે ગણિત. તારીખ 5/10/2024, પ્રકરણ 1 થી 5, કુલ ગુણ 25. બરાબર, તો પેલું આપણને આપેલું છે પ્રશ્ન 1 એ જોડકા જોડો, જેના આપણને કુલ 3 ગુણ અહીં જોઈ શકાય છે. બરાબર છે, તો એક જોડકું સાચું પડશે એના તમને 3 ગુણ મળશે. કોઈ પણ એક જોડકું છે એ જ તમને પૂછવામાં આવશે. બરાબર, તો અહીં તમે જોડકા જોઈ શકો છો, જેમાં આપણે જૂથનો નિયમ, ક્રમનો નિયમ અને વિભાજનનો નિયમ છે એ સામે વિભાગ બીમાંથી શોધીને લખવાનો છે. એવી જ રીતે સરવાળા માટેનો તટસ્થ ઘટક છે 0, સમય સંખ્યા છે છેદમાં આવે તે. બરાબર છે, અને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 આપેલો છે. એવી રીતે ત્રીજામાં પણ ક્રમનો નિયમ, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા અને જૂથનો નિયમ એ શોધીને લખવાનું છે. ત્યાર પછી આપણે અહીં જોઈ શકીએ છીએ સાદું રૂપ આપો. બરાબર, તો એ સાદું રૂપની અંદર આમાં જવાબ આવે છે -1. બરાબર, ગણતરી તમારે જોઈતી હોય, સમજૂતી જોઈતી હોય તો તમે કમેન્ટ કરો. બરાબર છે, તો એ હું તમને ત્યાં વિડીયો આપી દઈશ. નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. બરાબર, તો આપણે એના પણ જવાબો જોઈ લઈશું. તો પહેલું છે એની અંદર જવાબ આવશે x = 4. ત્યાર પછી બીજો અહીં સવાલ આપેલો છે, જેમાં જવાબ આવશે x = 9. ઓકે, અને ત્યાર પછી ત્રીજું આપણને અહીં આપેલું છે. ઓકે, તો એનું પણ આપણે ઉકેલ મેળવવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2b, નીચે આપેલ સમીકરણોનો ઉકેલ મેળવો. બરાબર, 4x - 5 = 3x + 2 આપેલા છે. તો આપણે 3x ને સામેની સાઈડ લઈ જઈએ તો માઇનસ થઈ જશે, અને 5ને પણ સામેની બાજુ લઈ જઈએ તો સરવાળો થઈ જાય. તો 4x માંથી 3x જાય તો x, 5 + 2 એટલે 7. તો આનો જવાબ 7 આવશે. એવી જ રીતે બીજું જોઈએ તો 5x - 4x બરાબર કેટલા થશે? તો કે 20 થાય. હવે અહીં આવશે x = 20, તો આપણો જવાબ આવી ગયો. એવી રીતે ત્રીજું આપણે જોઈએ તો y ને એક બાજુ લઈ લઈએ તો 3y + y એટલે 4y થઈ ગયા. બરાબર, 4 આપેલા છે, 2 ને સામેની બાજુ લઈ જઈએ તો સરવાળો કરીએ તો 6, 6/4 થશે, તો 3/2 આપણો જવાબ આવી જશે. ઓકે, એવી રીતે પ્રશ્ન નંબર 3 સાચા છે કે ખોટા છે એ આપણે લખવાનું છે. ઓકે, દરેક ચોરસ એ લંબચોરસ છે તો કે ખોટું છે. બરાબર, દરેક લંબચોરસ એ ચોરસ છે તો કે પણ ખોટું છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 4, નીચેના દાખલા ગણો. ઓકે, તો એમાં આપણને અહીં સરસ મજાના સવાલ આપેલા છે. 2 ગુણના દાખલા છે. એના આપણે જવાબ જોઈતા હોય તો કમેન્ટમાં જરૂરથી લખી દેજો. અને હા, તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે જરૂરથી લખજો. જેની સૌથી સારી કમેન્ટ હશે એને આપણે સોલ્યુશનની PDF પણ મોકલી આપીશું. અને જેને સવાલની PDF જોઈતી હોય તો વિદ્યાર્થી મિત્રો એ કમેન્ટ કરજો. માત્ર PDF આપણે ત્યાં એને લિંક આપી દઈશું. જવાબ લખીએ આપણે તો વર્તુળ આલેખ છે એનું અર્થઘટન કરી સવાલના જવાબ લખવાના છે. પહેલું જોઈએ, બેકરીની કઈ વસ્તુ સૌથી વધુ યુવાનોને પ્રિય છે? બિસ્કિટ. કેક કેટલા ટકા? તો કે 25% લોકોને. બ્રેડ કેટલા ટકા લોકોને? તો કે 30% લોકોને પસંદ છે. 50 યુવાનોને કેક પસંદ હોય તો ટોટલ કેટલા યુવાનો હોય? તો 25% એ 50 યુવાનો છે તો 100% એ કેટલા? 100 × 50 / 25 કરવાનું, 200 યુવાન થશે. બીજું, પહેલો સવાલ, કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે? બસ. સરખી સંખ્યામાં જતા હોય એવા? તો કે ચાલતા અને સાયકલ. સૌથી ઓછો શેનો ઉપયોગ થાય છે? રિક્ષાનો. જો કાર દ્વારા 18 બાળકો શાળાએ આવે તો 90 અંશે 18 થાય તો 360 અંશે કેટલા થશે? 360 × 80 કરવાના ભાગ્યા 18. ત્રીજું, એના પણ સવાલના જવાબ જોઈ લઈએ. તો કયા પ્રકારનું સંગીત સૌથી વધારે પસંદ છે? હળવું. ત્યાર પછી શાસ્ત્રીય સંગીત કેટલા ટકા લોકોને? તો કે 20%. સંગીત અને હળવું સંગીત તો કે લોક સંગીત અને હળવું એટલે 4, 5 અને 7 એટલે 70% થશે. અને 20 લોકોને શાસ્ત્રીય સંગીત પસંદ હોય. બરાબર છે, તો કેટલા લોકોની મોજણી કરી હતી? બરાબર, તો શાસ્ત્રીય સંગીત 20 લોકોને, તો 10% લોકોએ 20. બરાબર, તો 100% એ કેટલા? 100 × 20 / 10 કરવાના. એવી જ રીતે આપણને અહીં આપેલો છે 6A અને 6B.
બરાબર છે. જેનું સોલ્યુશન તમારે જોઈતું હોય તો કમેન્ટ જરૂરથી કરજો. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.